સામાન્ય માણસનો વેરો બાકી હોય તો કનેક્શન કપાઈ જતા હોય છે, પણ સુરતમાં કામરેજ તાલુકામાં એક શાળા એવી છે કે જેણે છેલ્લા 12 વર્ષથી પંચાયતનો વેરો નથી ભર્યો। વેરાની રકમ 35 લાખ પર પહોંચી ચૂકી છે, પણ શાળાના સંચાલકોના પેટનું પાણી પણ નથી હલતું। નવી પાડી તાલુકા ગ્રામ પંચાયતની પાટીદાર ટ્રસ્ટ સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળાએ 12 વર્ષથી વેરો નથી ભર્યો। વર્ષ 2014માં જ્યારથી શાળાની આકારણી થઈ ત્યારથી અહીં વેરાની બિલની નોટિસ ચોંટાડવામાં આવી છે। પંચાયતે જિલ્લા શિક્ષણ અધિકારી સુધી ફરિયાદો કરી, પણ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। જોકે પંચાયતે હવે શાળાને સીલ કરવાની તૈયારીઓ કરી છે। શાળામાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમની પાસેથી શાળા વાર્ષિક 70 થી 1.25 લાખ 70,000 થી 1.25 લાખ જેટલી ફી વસૂલે છે। શાળાની આવક કરોડોમાં છે, છતાં કેમ વેરો નથી ભરવામાં આવતો તે સવાલ છે। શાળાએ હવે પંચાયત પાસે 1 માસનો સમય માંગ્યો છે। શાળામાં જૂનો આ એક પંચાયતનો પ્રોબ્લેમ છે કે ભાઈ વેરો કંઈક બાકી છે। હવે હમણાં નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે અને એમની સાથે અમે ચર્ચા કરી છે કે ભાઈ આપણે આનો કંઈક સુખદ અંત લાવવાનો છે કે આપણે બાજુમાં પંચાયતની સાથે રહીને કોઈ બીજી ભીડવાની થતી નથી, મગજમારી કરવાની થતી નથી। આપણે એનો કંઈક સુખદ અંત લાવીએ અને બેસીને ચર્ચા કરીને 1 મહિનાનો સમય માંગ્યો છે। પંચાયત ઓફિસેથી મારી ઓફિસે બધા આવ્યા છે, એમની પાસે અમે 1 મહિનાનો સમય માંગ્યો છે કે મહિનાની અંદર કહીને કે આનો સુખદ અંત લાવીશ। આકારણી 2014થી કરવામાં આવેલી છે, પણ આજ દિન સુધી એ લોકો વેરો નથી ભરતા। દર વર્ષે સમયસર એમને નોટિસો બજાવીએ છીએ, સ્કૂલની મુલાકાત લઈએ છીએ। આ નોટિસોને અમે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરીએ છીએ। સ્કૂલના ટ્રસ્ટી તરફથી કોઈ પણ પ્રકારનો વેરો ભરવામાં આવતો નથી। વારંવાર કહેવા છતાં પણ આ વેરો ભરપાઈ કરતા નથી, જેથી હવે અમે આ સ્કૂલને સીલ કરી એવી કાર્યવાહી કરવાની તજવીજ કરીએ છીએ।